નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અવાજ ગુજરાત પર। આજનો ખાસ વિડીયો છે ખેડૂત મિત્રો માટે, કારણ કે આજે આપણે એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમારી ખેતી, તમારી આવક અને તમારા હક સાથે જોડાયેલી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું પાક નુકસાન સહાયમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે, ત્યારબાદ જોશું કમોસમી વરસાદ અને હવામાન ચેતવણી વિશે, ત્યારબાદ આપણે વાત કરીશું ટેકાના ભાવ અને ખરીદીની વાસ્તવિક સ્થિતિ, ત્યારબાદ હવે જોશું પીએમ કિસાન યોજના અને પૈસા અટકાવવાના કારણો। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં અમે તમને મહત્વની સલાહ આપીશું। તો વિડીયો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પાક નુકસાન સહાય, ખેડૂતોને કેમ નથી મળતા પૈસા? તો ખેડૂત મિત્રો, છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં કમોસમી વરસાદ, તોફાન અને માવઠાના કારણે હજારો એકર પાક બરબાદ થયો હતો। સરકાર દ્વારા પાક નુકસાન માટે સહાય જાહેર કરવામાં આવી હતી, પરંતુ હકીકત શું છે? 1 લાખથી વધુ ખેડૂતોને હજુ સુધી સહાયની રકમ મળેલી નથી। ઘણા ખેડૂતોને પહેલો હપ્તો મળ્યો છે, પરંતુ બીજો હપ્તો અટકેલો છે। કેટલાક ખેડૂતોને નામ મંજૂર હોવા છતાં પણ ખાતામાં પૈસા જમા થયા નથી। ખાસ કરીને મગફળી, કપાસ, જીરું અને ડુંગળીના ખેડૂતોને વધારે નુકસાન થયું છે। ઘણા ખેડૂતો પૂછે છે કે અરજી મંજૂર છે તો પણ પૈસા કેમ નથી આવ્યા? તો ખેડૂત મિત્રો, આ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે। જો તમારો બેંક ખાતાની માહિતીમાં ભૂલ હોય તો પણ ખાતામાં પૈસા આવશે નહીં। જો તમારું આધાર કાર્ડમાં બેંક લિંક ન હોય તો પણ પૈસા આવશે નહીં। જો તમારું સર્વે દરમિયાન ખેતરનું નામ અધૂરું નોંધાયું હોય તો પણ પૈસા આવશે નહીં। ખાસ સલાહ એ છે કે તમારા તાલુકા કૃષિ કચેરી અથવા ગ્રામ સેવકને મળીને તમારી સહાયની સ્થિતિ જરૂર તપાસો। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે। હવામાન વિભાગે તાજી આગાહી મુજબ આવનારા દિવસોમાં ફરી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ખેડૂત મિત્રો, આ સમયે બેદરકારી ભારે પડી શકે છે। જો પાક તૈયાર હોય તો શક્ય હોય તો તેટલી વહેલી કાપણી કરો। કાપેલા પાકને ખુલ્લા ન રાખો। જો પાક ખેતરમાં હોય તો પાણી નિકાસની વ્યવસ્થા રાખો। રોગ અને જીવાત પર નજર રાખો। ખાસ કરીને ઘઉં, ચણા અને જીરુના પાકમાં ફૂગ લાગવાની શક્યતાઓ વધી જાય છે। આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂત મિત્રો, સરકારે ટેકાના ભાવ પર પાક ખરીદવાની જાહેરાત તો કરી છે, પરંતુ જમીન પર સ્થિતિ અલગ છે। ઘણા ખેડૂતોની ફરિયાદ છે કે ખરીદી કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા નથી, ટોકન સમયસર મળતા નથી, કેટલીક જગ્યાએ ખરીદી જ શરૂ થઈ નથી। તો ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને ક્યારેક પાક લઈને પાછા ફરવું પડે છે। ખેડૂત મિત્રો, એમએસપી પર વેચાણ માટે જરૂરી બાબતો નીચે મુજબની છે: જમીનના દસ્તાવેજ હોવા જોઈએ, પાકનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, બેંક ખાતાનું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ। અગત્યની સલાહ એ છે કે ખરીદી કેન્દ્ર પર જતા પહેલા ચોક્કસ માહિતી મેળવી જજો, નહીંતર સમય અને પૈસા બંને બગડશે। આગળના મુખ્ય સમાચાર, પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો હપ્તો કેમ અટકે છે? તો પીએમ કિસાન યોજના ખેડૂતો માટે ખૂબ મહત્વની યોજના છે। દર વર્ષે 6003 હપ્તામાં આપવામાં આવે છે, પરંતુ ઘણા ખેડૂતો કહે છે કે પહેલા પૈસા આવતા હતા, હવે બંધ કેમ થઈ ગયા છે? તો ખેડૂત મિત્રો, આના પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે। જો તમારું કેવાયસી અધૂરું હોય તો પૈસા આવશે નહીં। આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક ન હોય તો પૈસા આવશે નહીં। જમીનમાં રેકોર્ડમાં નામની ભૂલ હોય તો પણ પૈસા તમારા ખાતામાં આવશે નહીં। તો ખેડૂત મિત્રો, હવે આ સ્થિતિમાં શું કરવું જોઈએ? તો નજીકના CSC સેન્ટર પર જઈને કેવાયસી કરાવો, બેંકમાં જઈને આધાર લિંક ચેક કરો। એક નાની ભૂલ તમારા 2000 અટકાવી શકે છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર તમારી ખેતી અને આવક સાથે સીધા જોડાયેલા છે। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો અને રોજના ખેડૂત સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? સહાય મળી કે નહીં? એમએસપી પર વેચાણ થયું કે નહીં? કમેન્ટમાં જરૂર લખો। ફરી મળીશું એક નવી અને મહત્વની માહિતી સાથે। જય જવાન, જય કિસાન।